હોય આ તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયા। મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલી ગઈ છે। અત્યારે અમે છીએ રાજકોટના મોટા મહુવા વિસ્તારમાં। આમ તો આ રહેણાંક વિસ્તાર છે, પરંતુ એક કોઈ ખેતરમાં આપણે આવી ગયા હોય તે પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। તમે આ દ્રશ્ય જુઓ, રાજકોટના મોટા મહુવા વિસ્તારમાં રહેણાંક વિસ્તાર આવેલો છે અને ત્યાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે પહેલા વરસાદમાં, એટલે કે 1 ઇંચ વરસાદમાં જ અહીં જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલી ગઈ છે। સવારના સમયે, એટલે કે જ્યારે વરસાદ આવ્યો ત્યારે ઘણા બધા વાહનો છે તે આ કીચડ છે તેમાં ફસાયા હતા। સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવતી નથી। આપણે સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું। બા, શું કહેશો, કેટલા સમયથી આ સમસ્યા છે? આ ઘણા સમયથી 2002 થી અમે રહેવા આવ્યા ત્યારથી આને આ જ દશા છે। કોઈ કોર્પોરેટર કે કોઈ અહીંયા આવતું નથી અને આને આ જ દશામાં અમે રહી છીએ અને ઘણીવાર ગારામાં પડ્યા પણ છીએ અમે બે જણા। એટલે કોર્પોરેશનના કોઈ અધિકારી આવે છે? આવતા જ નથી, કોઈ આવતું જ નથી। બેન, આપ શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ છે? હવે તો આ વિસ્તાર મહાનગરપાલિકામાં ભળી ગયો છે, ત્યારબાદ કઈ આવ્યું છે કોઈ? એટલે અમારી પાસેથી વેરા તો કેટલા ટાઈમથી લઈએ છે, પણ હજી સુધી કાંઈ પણ કામ કરેલું નથી। આજે સ્કૂલની એક બસ ખૂંચી ગઈ, બરાબર છે। આજે અગ્નિકાંડ થયો પછી તમે જાગો છો, એના કરતાં પહેલા જાગો ને। અને એ ભૂલકાઓને કંઈ થયું હોત તો શું કરત તમે? અને પછી જવાબદારી કોણ લેત? બરાબર છે ને? અને પછી તમે જાગો એને કંઈ થયું હોત તો એનો કોઈ અર્થ નથી ને। એના કરતાં પહેલા જાગો, તમે કંઈક તો કરો આના માટેથી। બેન, તમે શું કહેશો, કેટલી મુશ્કેલી પડે છે? અહીંયા અમારે અત્યારે બહુ મુશ્કેલી પડી છે। અમે 7-8 વર્ષથી રહી છીએ। અહીંયા રસ્તાની કોઈ સુવિધા નથી અને પાણીની પણ સુવિધા નથી, એટલે અમે લોકો બહુ હેરાન થાય છીએ। તો પ્લીઝ કે આ બધી સુવિધા કરવામાં આવે। સ્પષ્ટપણે એટલે તમે જે કીચડ છે તે અહીં દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે કે ચાલવું પણ મુશ્કેલ પડે અને તેવા સમયમાં જો વરસાદ આવે તો કયા પ્રકારની સ્થિતિ થાય તે એક મોટો સવાલ છે। શું કહેશો બેન? मैडम सर, आप ही स्लिप हो रहे हैं, ये आप अपने आप से देख लीजिए ना कि आप स्लिप हो रहे हैं। तो अभी सुबह से कितने वाहन यहाँ पे स्लिप हुए हैं, जाने आने वाले बच्चे, स्कूल नज़दीक है, वो उसमें कितने बच्चों की ऐसी हालत होगी। पेरेंट्स आएंगे, उनकी कंप्लेंट। हम पीछे वाली शहरी में रहते हैं, 10 साल से इधर रहते हैं, अभी तक कोई सुविधा नहीं हुई है। टैक्स भरा गया है, सब चीज़ होती है, हाँ, लेकिन हमारे को तो कोई सुविधा मिली ही नहीं है। हाँ, પણ એટલે લોકો છે તે કહી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકામાં આ વિસ્તાર છે તે ભળી ગયો છે ને આ વિસ્તાર મહાનગરપાલિકામાં ભળી જવાને કારણે જે વેરો છે તે તો વસૂલ કરવામાં આવે છે, પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ છે તે આપવામાં આવતી નથી। તમે દ્રશ્ય જુઓ અને આ છે તેના પરથી સમજી શકાય છે કે જ્યારે વરસાદ આવે ત્યારે કયા પ્રકારની સ્થિતિ હોય તે એક મોટો સવાલ છે। બીજા પણ સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરીશું કે તેઓ આ અંગે શું કહી રહ્યા છે। કોઈ મહાનગરપાલિકામાં તમે આ અંગે ફરિયાદ કરી છે? આના માટે મહાનગરપાલિકા તો ઠીક, પણ આના પહેલાં જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે ગ્રામ પંચાયતને પણ અનેક વખત જાણ કરેલી। 2002ની સાલથી સોસાયટી એસ્ટાબ્લિશ થયેલી છે, પણ 2002ની સાલથી જાણે અમે લોકો એકદમ પછાત જગ્યાએ રહેતા હોય એવી રીતે સોસાયટી સાથે વર્તન થાય છે। રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, આ બધી વ્યવસ્થા અમે જે તે સમયે અમારી રીતે ખર્ચો કરીને કરેલી છે। જ્યારે ચોમાસામાં છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું